સુરતના ચોક બજાર વિસ્તારમાં કલ્પેશ પારધી નામના યુવકની તીક્ષ્ણ હથિયાર વડે નિર્મમ હત્યા કરવામાં આવી। આ ઘટનાને અંજામ આપ્યા બાદ અજાણ્યાઓએ હત્યારો ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા। સુરતના ચોક બજાર વિસ્તારમાં કલ્પેશ પારધી નામનું યુવક જ્યારે એકલો પસાર થતો હતો તે દરમિયાન હત્યારાઓ દ્વારા કલ્પેશ પારધી પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો। હુમલો એટલો ગંભીર હતો કે યુવકનું ઘટના સ્થળે અથવા સારવાર મળે તે પહેલા જ કરુણ મોત નીપજ્યું હતું। હત્યારાઓ હત્યા કરી ત્યાંથી ફરાર થઈ ગયા હતા। પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું કે મૃતક કલ્પેશ પારધી પોતે પણ ભૂતકાળમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતો હતો, જેથી આ હત્યા પાછળ કોઈ અંગત વેરઝેર, જૂની અદાવત કે અંદરોઅંદરની ગેંગ વોર જવાબદાર હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। ચોક બજાર પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ અને શરૂ કરવામાં આવ્યો છે। ઘટનાની જાણ થતાં ચોક બજાર પોલીસ મથકનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો। પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે। ગઈકાલ રાત્રિના 11:30 વાગ્યાની આસપાસના સમયે ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ પ્રભુનગર સોસાયટી વિભાગ 1ની બહાર ઉપરોક્ત સોસાયટીમાં રહેતા શ્રી કલ્પેશભાઈ જીવણભાઈ પારઘી નાઓ ત્યાં બેઠેલ હતા। તે સમયે એક બાઇક ઉપર 3 અજાણ્યા ઈસમો આવી અને તેમની પર છરીથી હુમલો કરતા તેમને ગંભીર ઇજા થતાં તેઓ મૃત્યુ પામેલા છે। ઉપરોક્ત બાબતે ચોક બજાર પોલીસ દ્વારા મરણ જનારના ભાઈશ્રીની ફરિયાદ લઈ અને ઉપરોક્ત ભાગી ગયેલા આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કરેલા છે। તે બાબતે પોલીસ સ્ટેશન દ્વારા 5 ટીમોની રચના કરવામાં આવી છે, તેમજ વિશેષમાં ક્રાઇમ બ્રાન્ચની મદદ લઈ અને ઉપરોક્ત ભાગી ગયેલા આરોપીઓને પકડી પાડવા માટે પૂરતા પ્રયાસો હાથ ધરવામાં આવેલા છે। રિપોર્ટર સુચલ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।